મોરબીમાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા એક નામ આયુર્વેદ કે નામ અંતર્ગત આયુર્વેદ કથાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ અને ઋષિમુનિઓના જ્ઞાનનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી તેમણે ચરક સંહિતા, પંચકર્મ, યોગ અને આહાર વિહારના નિયમો સહિત સંયમિત જીવનશૈલી અને સજીવ ખેતી અંગે સરળ શૈલીમાં માર્ગદર્શન આપી લોકોને જાગૃત કર્યા હતા. ભારત સરકારના આયુષ મંત્રાલયના પ્રોત્સાહક પ્રયાસો વચ્ચે યોજાયેલા આ અનોખા જનજાગૃતિ અભિયાનનો બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આજના તણાવયુક્ત જીવનમાં વધુમાં વધુ લોકો આયુર્વેદ ચિકિત્સા અને શાસ્ત્રોક્ત જીવન પદ્ધતિ અપનાવી નિરોગી બને તેવો રહ્યો છે. અને જીવનના દરેક થાક ઉતારવા અને જીવનને આખું નવપલ્લવિત કરવાનું માધ્યમ એટલે આયુર્વેદ કથા. અને વિશ્વના સમગ્ર કલ્યાણ માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે, સ્વદેશીથી સ્વાવલંબિત ભારત અને ચિકિત્સા ક્ષેત્રમાં એની સાથે કૃષિ ક્ષેત્રમાં પણ સ્વદેશી સ્થાપના કરવા માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ એટલે આયુર્વેદ કથા.